ओ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा विद्विषावहै मा विद्विषावहै ॐ शान्ति 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् गुरवे तस्मै श्री गुरवे श्री सद्गुरुदेव की जय। 2 મિનિટ માટે મૌન મંત્ર જાપ લઈશું, મનમાં હરિનું નામ લઈશું। ઓ श्री सद्गुरुदेव की जय।
એક વખત બધા જોરથી બોલીશું, કારણ કે પછી મને બોલવા મળવાનું નથી. શ્રી સદગુરુ દેવ કી જય. અનંતાચાર્યજીને રિક્વેસ્ટ કરીશ કે આવેલા મહેમાન માટે 2 શબ્દો કે. જય ભગવાન. જય ભગવાન આચાર્ય. એક મિનિટ હો. સર્વને તસ્મૈ જય ભગવાન. દાદાજીના દરબારમાં કૃપાલુની કૃપા થકી રાજર્ષિના રાજમાં સર્વે ગુરુ ભગવાનોને દંડવત પ્રણામ. આજના આપણા મહેમાન છે અજીતસિંહજી ગઢવી સાહેબ, અને એમનો વિષય પણ આપણને ખબર છે કે ગુરુજીની કાવ્ય રચના. અજીતસિંહજી ગઢવી સાહેબ શ્રીએ ગુરુજીના પદોની ખૂબ જ ભાવવહી શૈલીમાં છણાવટ કરેલી છે. એમના જે પુસ્તકો છે એમાં લીલા પુરુષોત્તમ, સત્સંગ સુધા, સાહેબજી જાડેજા એનું વિમોચન થઈ ગયું છે, પણ હજુ એ બહાર આવી નથી. એમાં ગુરુજીના પૂર્વજ સાહેબજી હતા, એમના જીવનની અવતાર ગાથા છે. પછી દશાવતારની અવતાર ગાથા, વિષ્ણુના 10 અવતારોના એ અવતાર ગાથાની બુક પણ એમને લખેલી છે. ગુરુવંદના, ભજન કીર્તન વગેરે. અને બીજી એક વાત છે કે સંત કથાના માધ્યમથી દૂરદર્શન પર એમને 65 એપિસોડ કરેલા છે. એવા આપણા અજીતસિંહ ગઢવી સાહેબ શ્રીનું સ્વાગત કરું છું. એ સિવાય પધારેલ સર્વે આચાર્યશ્રીઓ, પરમાર્થી, શ્રેયાર્થીશ્રીઓ, સેવાધર્મી અને મંત્ર દીક્ષિત સર્વે પાર્ષદ ભાઈઓ તેનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરું છું. અને હવે વધારે ટાઈમ ન ગુમાવતા અજીતસિંહ ગઢવી સાહેબ શ્રીને આમંત્રણ આપું છું. પધારો બધું. ગઢવી સાહેબ અવાજ ચાલુ કરવો પડશે. સ્ક્રીન પર અનમ્યુટ લખેલું આવશે. જય ભગવાન આવી ગયો. જય ભગવાન આવી ગયો ને. જી જી જી. એ એક્સપર્ટ ને સાથે લઈને આવ્યો છું આજે. જી બહુ સરસ. અમે દૂધનો દાજેલ ટાઢી છાશ પણ ફૂંકી પીએ. બે વખત ફ્લોપ ગયો હું. દાદાજીની કૃપા અને આપ સૌ ઉદાર છો. ભગવાન લકુલિશજી, સ્વામી કૃપાલવાનંદજી અને આપણા પરમ પૂજ્ય સદગુરુદેવ સ્વામી શ્રી રાજર્ષિ મુનિજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં સર્વ આચાર્યશ્રીઓ, શ્રેયાર્થીઓ, પરમાર્થીઓ, સેવાધર્મીઓ, મંત્ર દીક્ષિતો અને જે શ્રદ્ધાવાન ભાઈઓ બહેનો જે આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહી અને ધર્મલાભ પ્રાપ્ત કરતા હોય એ સૌને મારા સસ્ને જય ભગવાન. આપ સૌએ, હું બે વાર ફ્લોપ ગયો છતાં થાક્યા વગર મારી પ્રતીક્ષા કરતા રહ્યા અને મને તક આપી આપ સૌને મળવાની. ગુરુજીના ભજનોની વાત કરીને મારી વાણીને પવિત્ર કરવાની આપે તક આપી. આમ તો ગુરુજીના ભજનો એ મેં ઘણા વર્ષોથી એના ભાવોનું રસ નિરૂપણ કર્યું છે, અને એના ફલ સ્વરૂપ જ જે મારા પુસ્તકો પ્રકાશિત થયા એમાં ખાસ કરીને ભાવ નિરૂપણને લગતા લીલા પુરુષોત્તમ, સત્સંગ સુધા, ભજન કીર્તન એ બધા એને આભારી છે. આમ તો MA સુધીનો અભ્યાસ કર્યો હોય ભાષાનો વિષય લઈને, એટલે કવિતાઓને સમજવાની, કવિતાઓને પામવાની, એને માણવાની એક કક્ષા પ્રાપ્ત કરી લીધી કહેવાય. પણ હું જ્યારે ભજનોના ભાવ નિરૂપણ કરતો, ગુરુજી રચિત ભજનોના ભાવ નિરૂપણ કરતો, ત્યારે શરૂઆતમાં એક મેં જે કઈ લખ્યું હોય એ ગુરુજી એને એડિટ કરે અને ગુરુજીની નજરમાં, એની નજર તળેથી નીકળે પછી જે પ્રેસમાં જતો. એવું 2 વર્ષ સુધી ગુરુજીએ સતત મને કેળવ્યો. મને ભાષાને, કવિતાને કેમ સમજવી, કેમ પામવી,
એના માટેની અલગ એક દ્રષ્ટિ આપી. પછી મને લાગ્યું કે આપણે જે શાલેય શિક્ષણ કહીએ છીએ ને, એ ખરેખર શિક્ષણ જ છે. એ માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન જ છે, નોટ નોલેજ. અને મને ગુરુજીએ કવિતા પામવાનું નોલેજ આપ્યું. એમાં શબ્દમાંથી નીકળતો જે ધ્વનિ, વ્યંગ્યાર્થ, એને કાવ્યના આસ્વાદકે કઈ રીતે પામવાનો, એની એક અલગ દ્રષ્ટિ આપી. અને પછી તો અંદર ને અંદર મને નવા નવા ફૂલ ખીલતા રહ્યા. પછી હું કોઈ શબ્દ જોઉં, કોઈ કવિતા જોઉં, તો મને સમજાય કે ગુરુજી આના માટે આવો અર્થ કરે. અને છતાં વર્ષોના વાણા વાયા એ વાતને. એટલે આજે હું વાત કરું એમાં ક્યાંક ગુરુજીને જે અભિપ્રેત છે એનાથી અલગ પ્રકારનો અર્થ કરતો હોઉં, મારો અર્થઘટન ખોટું હોય તો મલાવમાં બિરાજમાન આપણા ગુરુદેવ મને ક્ષમા આપે. લગભગ ગુરુજીની નજર હેઠળ જ આપણે તૈયાર થયા છીએ, એટલે બહુ ફેર ના પડે. પણ ક્યાંક શબ્દનો ફેર પડે તો ફરીથી ક્ષમા યાચના કરી અને હું ગુરુજીની કાવ્ય રચનાઓ, ગુરુજીના કાવ્ય સર્જન વિશે વાત કરું. કોઈ પણ કલા વિશે વાત કરવી હોય તો એના મૂળ સુધી પહોંચવું પડે. જેમ વૃક્ષને મૂળ હોય છે, પછી થડ, ડાળ, પાન, ફળ, ફૂલ બધું જ આવે. એ જ રીતે કોઈ પણ સર્જન એ ક્યારેક અંકુરતાની અવસ્થામાં હોય છે. એનો અંકુર ફૂટે, એ અંકુર ફૂટે પછી એ ફૂલશે ને ફાલશે એવી કોઈ ખાતરી નહીં. ફૂલશે ફાલશે એ ભગવાનના ભરોસા ઉપર આધાર રહેશે અને કવિના અંદરના સામર્થ્ય ઉપર આધારિત છે. આજે જ મને એક પ્રસંગ યાદ આવ્યો કે આપણા ગુરુદેવ એમના દર જન્મ દિવસે કોઈ એક વસ્તુનો ત્યાગ કરતા. એ પૂર્વાશ્રમની વાત છે. એમના પૂર્વાશ્રમમાં ગુરુજી દર વર્ષે એમના જન્મ દિવસે એક વસ્તુ છોડતા. એમ કરતા 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 કૃપાલુ બાપુજીના ચરણોમાં આવ્યા. કૃપાલુ બાપુજીના ચરણોમાં આવ્યા પછી વળી પાછો એમનો જન્મદિવસ આવ્યો. તે વખતે એમની પાસે બે વસ્તુ બાકી હતી. એ બે વસ્તુ લઈ અને બાપુજીની પાસે ગયા. એમના ચરણોમાં મૂકીને કહ્યું કે પ્રતિવર્ષ હું મારા જન્મ દિવસે એક વસ્તુનો ત્યાગ કરતો. હવે માત્ર આ બે જ વસ્તુ રહી છે. આપના ચરણોમાં આ સમર્પિત કરી અને હળવો થઈ જવું. એ બે વસ્તુ મૂકી. એમાં એક હતી પેન ને બીજી હતી ઘડિયાળ. બાપુજીએ કુતૂહલથી ગુરુજીની સામે જોયું કે જોબરો ત્યાગી છે આ તો. પછી બાપુજીએ બેનને હાથમાં લઈને પછી કહ્યું કે જો તે જે મને અર્પણ કર્યું એ મેં લઈ લીધું. હવે આ બે વસ્તુ તારે રાખવાની છે. પેન વગર તારે નહીં ચાલે. તારે ઘણા ભાષ્યો લખવાના છે. તારે એવા ગ્રંથો લખવાના છે કે જે વેદોની તુલનામાં આવશે, જે ઉપનિષદોની યાદ અપાવશે. એટલે તારે કવિતાઓ લખવાની છે, તારે ગ્રંથો લખવાના છે. અને બાપુજીએ કહ્યું ઘડિયાળના ટકોરે કામ કરવું પડશે. એટલે ઘડિયાળ પણ રાખો અને પેન પણ રાખો. ક્યારેય કોઈએ ગુરુજીના કાંડે ઘડિયાળ બાંધેલી જોઈ નથી. અને પેન પણ એમને આપનારા આપણા જેવા સેવકો હાજર જ હોય છે. પણ બાપુજીએ જ્યારે આજે સંકેત આપ્યો કે કંઈક લખવાનું થશે, પેન રાખો, સમયની પાબંદીમાં લખવાનું થશે. એટલે ગુરુજીએ પછી પેન રાખી એકલું નહીં, પેનને પાછા ફૂલ ફૂટ્યા. એ મોરી ઉઠી પેન. હા, અને એ એવી ખીલી પેન કે એણે યોગ દ્વારા દિવ્ય દેહ આપ્યો. એ પેને મારી ગુરુ પરંપરા આપી. એ પેનથી અવેકનિંગ ધ લાઈફ ફોર્સ આવ્યું. એ પેનથી શું શું નથી આવ્યું. એમના
એક પેનના લસરકે હજાર હજાર કવિતાઓ લખાય. એ સુધાબિંદુ થઈને આવી. આપણે સૌ જાણીએ છીએ કે સુધા એટલે અમૃત, પણ આખું અમૃતનો સરોવર નથી. ગુરુજી કે હું તમને બિંદુ બિંદુ આપું છું. તમારી ક્ષમતા હોય તો તમે એને ઝીલો અને એને જાળવી જુઓ, એને જોગવી જુઓ. જાળવવું, જોગવવું એ સમર્થ માણસનું કામ છે. એ ગુરુજીએ જ્યારે એ આપણને આપ્યું ને ત્યારે સાથે ક્ષમતા પણ આપી. આપણને એક એવો આયોજક આપ્યો કે જુઓ, ગુરુજીની પ્રવૃત્તિ, દાદાજીએ જે સૂચવેલી પ્રવૃત્તિ એ અટકે નહીં. એ માટે દરરોજ રાત્રે 9 થી 10 નું આપણું અભિયાન કરીને, અર્થાત એ દાદાજી ને બાપુજી ને ગુરુજીની આ રમત છે, આ જાદુ છે, આ સામર્થ છે. તો બાપુજીએ જે પેન આપી એ પેને આપણને 68 તીર્થના દર્શન કરાવ્યા. નહીં તો ગુરુજીની પાસે જે છે એનું મૂલ્ય આંકવા માટે આપણે સંસારી માણસો સમર્થ નથી. એની વાત પણ કરવા માટે આપણી લાયકાત નથી. પણ માંદું બાળક મા બાપને વધારે વહાલું લાગે, એમ આપણી જે નબળાઈઓ છે ને એને દૂર કરવા માટે ગુરુજીએ લાડ લડા માંડ્યા. રોતું બાળક એને છાનું રાખવા માં હાલા ગાય ને, હાલા ગાય છે. એમ ગુરુજીએ આપણા હાલા ગાયા, હાલરડા ગાયા છે આ ભજનોમાં. ભગવાનની વાત કરતા કરતા આપણને લાડ લડાયા, આપણને વહાલ કરી લીધા. એ ગુરુજી રાજર્ષિ મુનિજીનું પાવન સ્મરણ કરી અને એમના કાવ્ય ઉદ્યાનમાં હું પ્રવેશ કરી રહ્યો છું. મારી ક્ષમતા, મારા લાયકાતની વાતને તો આપણે છોડી દઈએ છીએ, પણ ગમતાનો કરીએ ગુલાલ. આપ સૌ મળ્યા જ છો તો પછી ભલે થઈ જતી વાત. કવિતા એક કલા છે, એટલે કે શબ્દ અને સૂર એના સંયોગથી એક કૃતિ રચાય, કલાકૃતિ, એને કવિતા કહે છે. અર્થાત કોઈ પણ કવિતામાં ભીતર સંગીત હોય છે. કવિતાની અંદર સંગીત હોય, એ સંગીત જ આપણને ડોલાવે છે. શબ્દના મર્મી શબ્દથી શબ્દને પામીને રાજી થાય, પણ જે સામાન્ય જન છે એને રાજી કરવા માટે જોઈએ છે સંગીત. એટલે આપણે કોઈ પણ ગીત, ભજન, એની સાથે મૃદંગ, એની સાથે કાંસી જોડા, એની સાથે મંજીરા, એની સાથે હાર્મોનિયમ, એની સાથે વાંસળી, આ બધું જોડીએ છે. આ બધા વાદ્યો છે એ શબ્દમાં સૂર જોડી અને આપણને રાજી કરવા માટે ભજન રૂપે આવે છે. સામાન્ય કવિઓ કવિતાઓ તો લખે છે, એ કવિતાઓ સાંપ્રતમાં બહુ ચાલે છે, પણ એનો પ્રભાવ લાંબા કાળ સુધી ટકતો નથી. જે સાધારણ કવિઓ લખે છે એ કવિતાઓમાં એમને જે અભિપ્રેત હોય લખે. એમાં પેલું નહીં, ગીતાજીમાં ભગવાને કહ્યું યથેચ્છસી તથા કુરુ, તારી ઈચ્છા હોય એમ કર. એમ આપણને છૂટ આપી દીધી, તમારે કવિતાઓ જેવી લખવી હોય એ લખો, પણ પછી એ કવિતા લોકોને કલ્યાણનો માર્ગ બતાવશે એની કોઈ ખાતરી નહીં. કારણ કે એમાં એવું હોતું જ નથી તત્વ. એ કલ્યાણનો માર્ગ બતાવે અને કલ્યાણના ધ્યેય સુધી લઈ જાય એવી કવિતાઓ તો સંતોની કલમે જ લખાતી હોય છે. કારણ કે સંતોની કલમે લખાતી કવિતા એ અનુભૂતિજન્ય હોય છે. આપણા ગુરુદેવે જ્યારે સૌથી પહેલા કવિતા લખી, પછી એક કવિતા લખ્યા પછી એના ઉપર એમણે વાત કરી કે હું એક યોગની અનુભૂતિને શબ્દબદ્ધ કરવા પ્રેરાયો, અને એ શબ્દબદ્ધ કરવા જતા
જે કંઈક બન્યું એમાંથી કવિતા બની ગઈ છે. પનઘટ પે આયો નંદ દુલારો, પનઘટ પે આયો નંદ દુલારો. પહેલી યોગાનુભૂતિમાં એમને પ્રેમ લક્ષણા ભક્તિની એક અલગ પ્રકારની અનુભૂતિ થઈ. ભગવાન કૃષ્ણ એ જળવા ભરવા ગયેલી ગોપી અથવા યમુનાના કિનારે ગયેલી ગોપી એને મળવા જાય છે, સામે ચાલીને મળવા જાય છે. વાહ, સરસ વાત. કે જો ભક્ત ભગવાન સુધી નથી પહોંચી શકતો તો ભગવાન કે તું તો અસમર્થ છું, તારી તાકાત શું તું મારી સુધી આવું, પણ લે હું તારી પાસે આવું. પનઘટ પે આયો નંદ દુલારો. અને પનઘટ પે આવ્યો એટલે તરસાને પાણી પાય. જે માણસ તૃષાતુર છે, આપણને તૃષા છે, આપણને ક્ષુધા છે, આપણને આસક્તિ છે, આપણને મોહ માયા શું શું નથી, આ બધું જ છે. પણ એક અલગ પ્રકારની તૃષા. આપણે ઉપનિષદમાં જઈએ તો ઉપનિષદે માંડુક્ય ઉપનિષદમાં એક જ ઝાડના ડાળ ઉપર બે પંખી બેઠા છે એની વાત કરીશ. કે એ એક જ ઝાડના ડાળ ઉપર બેઠેલા બે પંખી હતા કે બે મિત્રો છે. દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. ઝાડના એક જ ડાળ ઉપર બે પંખી બેઠા છે અને સુપર્ણા એમની પાંખો પણ સુંદર છે, સયુજા સાથે રહે છે, સખાયામ બે મિત્રો છે. તો પછી દ્વા સુપર્ણા બે છે, પણ તકલીફ શું છે? એમાંના બે પંખીમાં એક પંખી છે એ ઝાડના ઉપર જે ફળ આવ્યા છે એનો ઉપભોગ કરે છે, ખાય છે, પીએ છે, મજા કરે છે. બીજું પંખી ઉદાસીન બનીને માત્ર તટસ્થ ભાવે જોયા કરે છે. આપણા સંતો છે ને એ આ કરે છે. એક રોટલી અને એક અડધી ચમચી શાક, દાળ ને ભાત, એ આટલું એક જ ભૂખતા. અને એવા કઠોર તપ, એ તપમાંથી એમને જે માખણ મળ્યું એને મથવું વલણું કર્યું એનું, અને એમાંથી એમને જે સત્ય લાદ્યું એ સત્ય આપણને કવિતાના સ્વરૂપે આપ્યું. આમ તો આપણા સંસ્કૃતના બધા ભાષ્યકારોએ વાત કરી છે કે કવિતા માટે આપણે જુદા જુદા અર્થો કરવાની જરૂર નથી. વાક્ય રસાત્મકમ કાવ્ય, તમને રસ પડે એવું એક વાક્ય હોય તો પણ એ કવિતા છે. વળી એક બીજા અંગ્રેજ કવિએ કહ્યું કે બેસ્ટ વર્ડ ઇન ધ બેસ્ટ ઓર્ડર, સરસ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું હોય કવિતા નું એ માળખું, એ કવિતા. પણ અંગ્રેજ કવિ વર્ડ્સવર્થે જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા લગભગ સર્વ સ્વીકૃત થઈ ગઈ. એમાં વર્ડ્સવર્થે કહ્યું કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ્સ. એટલે કે અંદર ભીતર લાગણીઓ પડેલી છે, આપણી અંદર, તમારી મારી ને સૌની અંદર એ લાગણીઓ પડી છે. પણ જ્યારે જબરજસ્ત અંદરથી એવો ફોર્સ આવે, ઉભરો આવે, પછી એને કંટ્રોલ નથી કરી શકાતી, પછી એક કવિતા બનીને આપણા સુધી આવે છે. પણ એમાંય પ્રયત્નો હોય છે, આયાસ હોય છે, એમાં પ્રાસ મેળવવાના હોય છે. ગુરુ વંદનામાં અશોક નારાયણ નામના આપણા એક આઈએસ ઓફિસર, એમણે આપણા ગુરુજીની ગઝલો ઉપર એક બહુ સુંદર આર્ટિકલ લખ્યો છે. 18 પેજનો એ આર્ટિકલ છે, ગુરુવંદનામાં, હિન્દીમાં છે. એમાં લખ્યું છે કે
स्वामी राजर्षि मुनि जी की गजलों में भगवत स्मरण, ગુરુજીની ગઝલો ઉપર જ લખ્યું છે, પણ એમાં ભગવત સ્મરણ કઈ રીતે આવ્યું છે, કેવી રીતે નિરૂપાયું છે, એની વાત બહુ સુંદર રીતે અશોક નારાયણે કરી છે. ગુરુવંદના ગ્રંથ ગુરુજીના આપણા અમૃત મહોત્સવ ઉજવ્યો ને 75 વર્ષે, તે વખતે પ્રકાશિત થયો હતો. એટલે આપને આપણી લાઇબ્રેરીમાં ત્યાં મળી રહે. બીજા ડોક્ટર જ્યોત્સના રાજોરીએ ગુરુજીના ભજનો ઉપર સરસ લખ્યું છે લેખ, પણ એમણે ગઝલ ઉપર જ લખ્યું. અશોક નારાયણે પણ ગઝલ ઉપર લખ્યું. પણ મેં તે પહેલા આજથી 30 વર્ષ ઉપર ગુરુજીને જયારે આપણે ષષ્ઠી પૂર્તિ ઉજવતા હતા, ત્યારે કારણ તીર્થ સેવા સમાજે મને જે કામ સોંપેલું એમાં વાત કરેલી કે ગુરુજીની કવિતાઓ પર તમે લખો. તે વખતે મેં આજથી 30 વર્ષ ઉપર એક આર્ટિકલ કરેલો, લાંબો છે આ આર્ટિકલ, પણ એમાં મેં પણ લખ્યું છે. એટલે કે અશોક નારાયણે લખ્યું, જ્યોત્સના રાજોરિયાએ લખ્યું, અને હું પણ એક નાનો એનો લેખક તરીકે હતો અને મેં લખ્યું. અર્થાત ગુરુજીની ગઝલો ઉપર ભજનો ઉપર લખાયું છે, ઘણું લખાયું છે, પણ એકલી ગઝલો અને ભજનો નથી. ગુરુજીના કાવ્ય સર્જનને જો એનું વર્ગીકરણ કરીએ તો ઘણી બધી કવિતાઓ આવે, એટલા બધા પ્રકારની કવિતાઓ આવે છે. ક્યારેક આર્તનાદ આવે છે ગુરુજીની કવિતામાં. પ્રભુ કિસ મંજિલ પે તુજે મિલ પાઉં મેં, મારે તને મળવું છે, પણ હું ક્યાં આવીને તને મળું? છોડા मैंने इस जग का रिश्ता, बता अब किस घर जाऊं मैं? प्रभु किस मंजिल पे तुझे मिल पाऊं मैं? काले नीले राते पीले सब रंग मैंने पहने, फिर मैं रंगाया जोगिया रंग से, तेरे रंग कैसे रंगाऊं मैं? प्रभु किस मंजिल पे तुझे मिल पाऊं मैं? એ તારા રંગે રંગાવું છે. આ ભગવા રંગ તો મેં પહેર્યા, જોગિયા રંગથી રંગાયો, પણ હજુ મને જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે હું પહોંચી શક્યો નથી. તું મને બતા કે હું તારા રંગે કેવી રીતે રંગાવું. ગુરુજી આ આર્તનાદ કર્યો, પ્રભુ ભવ સાગર પાર ઉતારો, પ્રભુ ભવ સાગર પાર ઉતારો. આર્તનાદ છે. પજવતા પદ પદ પરિતાપો, વિષય વિકાર સમાવો, પ્રભુ ભવ સાગર પાર ઉતારો. એ એમાં આર્તનાદ જ છે. એમાં જે છે એમાં તમે જોશો તો ગુરુજી એમના માટે તો લખે છે, આપણા સૌના માટે લખે છે. આપણે જયારે દુઃખના કોઈ પ્રસંગમાં આવીને ઉભા રહીએ ત્યારે સમજાય છે કે ગુરુજી આપના ભજનની પંક્તિ પહેલા જો મેં આત્મસાત કરી લીધી હોત, પણ હું તો બીજું ઘણું કરવાનું હતું એમાં રહ્યો, અને આપની કવિતા, આપનું બોધ, આપનું માર્ગદર્શન એ સમજવાની મારી શક્તિ હતી કે નથી, પણ હું કઈ પ્રયત્ન જ નથી કર્યો. હું તમારા સુધી પહોંચું એવો મારે પ્રયત્ન કરવો જોઈતો હતો, પણ નથી કર્યો. ક્ષમા કરજો. એ આ ભજનોની વાત કરું છું કે એમાં આર્તનાદ છે. પ્રભુને પામવા માટેની ગજબની ઝંખના છે. એવી ઝંખના કે હવે કાનજી ધીરજ તે કેમ ધરીએ, આપ વિનાના સુના સંસારમાં. બાપુજીનું છે આ ભજન. કોને પોતાનું કહીએ, કોઈ પોતાનું છે જ નહીં. એટલે ગુરુજી આર્તનાદ જયારે કર્યો ત્યારે ગુરુજીએ આપણને એ રીતે બોધ આપ્યો કે જે તમારે કરવાનું છે ને પછી રોશો એના કરતા અત્યારથી જ કરો. આ આર્તનાદ કર્યા. ગુરુજીએ પૌરાણિક કાવ્યો પણ બહુ લખ્યા. પૌરાણિક કાવ્યોમાં જે પુરાણોમાં કથાઓ આવતી હોય છે એના આધારે પ્રસંગ કાવ્યો, ઘટના કાવ્યો, જેમ કે મૈત્રી, સુદામા અને કૃષ્ણની મિત્રતા, એને કેન્દ્રમાં રાખી અને ગુરુજીએ લખ્યું
સાંદીપનીના ગુરુકુળમાં ભણતા હતા બેઉ ભાઈ. કૃષ્ણ અને સુદામા વચ્ચે ભેરુબંધી બંધાય. વીત્યા વર્ષોના વાણા, એકબીજા નવ ભૂલાણા. આ બે સરસ રીતે વાત કરી. હવે જો એ ઘટના આગળ ચાલતા 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 સુદામા ભગવાનને મળવા જાય તે વખતે પણ લેવા માટે નહીં, અહીંથી મારે કૃષ્ણના બાળકો માટે કંઈક લઈ જવું. ભક્ત સતત એ ભાવો રાખે છે, હું મારા ભગવાન માટે શું કરી શકું? ભગવાને તો મારા માટે ઘણું કર્યું. મને પ્રકાશ આપ્યો એક પૈસો લીધા વગર, એનો લાઇટ બિલ નથી આવતું. એને પાણી આપ્યું, એને હવા આપી, એને માતા પિતા આપ્યા, એને આ બધું જ આપ્યું છે. પણ મેં શું કર્યું? આપણે ભગવાન માટે કશું નથી કર્યું. તો ગુરુજી આપણને જગાડે છે કે આપણે ભગવાન કોઈ પણ જેની આપણે ઉપાસના કરીએ છીએ, આરાધના કરીએ છીએ, એની આગળ ખાલી થવું પડે. એ ખિસ્સેથી ખાલી થાવ, મનના મેલથી પણ ખાલી થઈ શકાય. પણ આ વર્ગીકરણ કરતા પૌરાણિક કાવ્યો પણ, જેમ કે રામ વનમાં જાય, દશરથને મૃત્યુ આવે, રામ વનમાં જાય અને પેલો ગંગા કિનારે ઉભેલો કેવટ ઘોડી લઈને રામને પાર ઉતારે, આ બધી ઘટનાઓ ગુરુજી સુંદર રીતે આલે છે. એ પ્રસંગ જ્યારે તમે કવિતા રૂપે વાંચો ત્યારે તમને જાણે એ યુગમાં જીવતા હો એવી અનુભૂતિ થાય. તમને એમ થાય કે હો, કેવળ તો જાણે મારી નજર સામે જ રામને હોળીને બેસાડે છે, મારી નજર સામે જ આ ગંગા પાર કરાવે છે. આ એટલી હદે આપણે એ પ્રભાવ છે. પણ પ્રભાવ માટે શું છે કે આપણું મન જરા એની સાથે ભીનું થવું જોઈએ. પથ્થર હોય એના ઉપર પાણી રેડીએ તો ગમે એટલું રેડીએ પણ એ અંદરથી ભીંજાવાનું નથી. પણ આપણે આ હૃદયને થોડું મીણ જેવું બનાવવું પડે કે સેજ પ્રકાશ અડે, સેજ ગરમી અડે અને ઓગળવા માંડે. એમ આપણા હૃદયમાં એવી કોમળતા હોવી જોઈએ, રુજુતા હોવી જોઈએ. રુજુ ભાવો હોય એટલે આપણને ખરેખર એવું કહેવાય છે કે તમે જ્યારે કવિતા લખો ત્યારે સામે અરીસો હોય અને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાય. એમ કવિતામાં સામાને કવિનો ભાવ દેખાવો જોઈએ, ભાવકનો ભાવ પણ દેખાવો જોઈએ. એટલે ભાવિત્રી પ્રતિભા. સંસ્કૃતના વિદ્વાનોએ એક વાત એવી કરી કે કવિતાને સમજવા માટે ભાવકની પાસે ભાવિત્રી પ્રતિભા હોવી જોઈએ. પ્રતિભા જોઈએ, સામર્થ્ય જોઈએ. એમને એમ નથી લખાતું, એમને એમ નથી સમજાતું. એટલે ગુરુજીની ગઝલો છે, આર્તનાદ છે, પૌરાણિક કાવ્યો પણ છે. એટલા બધા પૌરાણિક કાવ્યો છે કે જે દાખલા તરીકે આપણા ભાગવતની વાત કરીએ તો કે ભાઈ ભાગવત એટલે તો કે પ્રેમ લક્ષણા ભક્તિનો ગ્રંથ છે. તો પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કે પ્રેમ એટલે પ્રેમ. માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ હોય, ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ હોય, બે મિત્ર વચ્ચેનો પ્રેમ હોય, પોતાના સંતાન અને બાપ વચ્ચેનો પ્રેમ હોય, અને નહીં તો સંસારની આપણી પત્ની પ્રત્યે અથવા તો જીવનના કોઈ એક મોડ પર, તો એ પ્રેમ છે. પણ એ પ્રેમની અનુભૂતિ ભ્રાંતિ વાળી હોય છે, ભ્રમ હોય છે. એમાં આપણે એને પ્રેમ સમજીએ પણ પ્રેમ નથી હોતો, એ આસક્તિ હોય છે, એ માયા હોય છે. અને એ માયાનું રૂપ કેવું છે? એ દિને દિને નવમ નવમ. એ જ્યારે જ્યારે જ્યાં જરૂર જણાય ત્યાં માયા પોતાનું અલગ અલગ રૂપ ધરે. ક્યારેક પૈસાનું રૂપ ધરે અને આપણને લલચાવે, ક્યારેક સત્તાનું રૂપ ધરે અને આપણને લલચાવે, ક્યારેક અલગ અલગ પ્રકારને એટલે માયા અલગ અલગ રૂપ ધરી અને આપણને લલચાવે છે. એમાંથી ગુરુજી કે નથી કાંઈ સાર સુવર્ણે જુગારી ખેલ પણ ખોટો. તમે સોનામાંય તમને લાભ નથી અને જુગારમાંય લાભ નથી. પછી ગુરુજીએ
આખી ઘટનાઓ લખી. એમાં નળ રાજાની દમયંતીની જે પીડા જુગારના કારણે થઈ એ લખ્યું. દ્રૌપદીની જે દશા થઈ, પાંડવોને વનમાં જવું પડ્યું એ લખ્યું. આવા તો અનેક પ્રસંગોની વાત કરી અને ગુરુજીએ કહ્યું કે છટકવું કેમ એમાંથી રાજર્ષિને પૂછી જોજો. ગુરુજીએ તમને એમાંથી છટકવા માટેનો રસ્તો આપ્યો છે. આવો કે મારા સુધી છટકવું કેમ એમાંથી રાજર્ષિને પૂછી જોજો. રાજર્ષિ તમને એનો જવાબ આપશે. અર્થાત ગુરુજીએ બોધ આપ્યો છે. બોધમાં એ વાત કરી કે તમે મહાભારત જોશો તો દ્રવ્યની પાછળ 15 અનર્થ રહેલા છે. પૈસો પ્રાપ્ત થાય એની પાછળ 15 જુદી જુદી જાતના અનર્થો આવે છે. એમાં એ અનર્થો બધા અત્યારે હું ગણાવવા નથી બેસતો, પણ એમાં છેલ્લે ગુરુજી આ વાત કરી કે છટકવું કેમ એમાંથી રાજર્ષિને પૂછી જોજો. આ કવિતા બોધ કવિતાઓ છે. એ કવિતાઓ એવી છે કે રામ નામ સે અગર તીર ગયે પાસાન તો ફિર ક્યો નહીં ઇન્સાન. સમુદ્ર ઉપર સેતુ બાંધવાનો હતો ત્યારે વાનરોએ પથ્થર લઈને એના ઉપર રામ લખ્યું અને મૂક્યા તરતા સમુદ્રમાં, તો તરવા માંડ્યા. ઓહો, કે આ પથ્થર તરે છે. પથ્થરનો તો ગુણધર્મ છે પાણીમાં ડૂબે છે, અને આ તો પથ્થર તરે છે કે એના ઉપર રામ લખેલું છે. કે રામ લખ્યું એનાથી પથ્થર પોતાના ગુણધર્મ ભૂલીને તર્યા કે હા, તો પછી માણસ કેમ નહીં? માણસે તરવું જોઈએ ને. તો કે પણ એવા કોઈક સમર્થ ગુરુ હોય તો ને, જેને યોની મુદ્રા સિદ્ધ કરી હોય, જે શિવ સ્વરૂપ હોય, જેને મંત્ર ચૈતન્ય પ્રાપ્ત કર્યું હોય, એવા ગુરુ હોય તો આપણને બતાવી શકે ને. આ બધી વાતો કવિતા અંતર્ગત આવે છે. આ ગુરુજીનું કવિતા વિશ્વ છે. કવિતાનો એક ભાગ નાનકડો નથી, કવિતાનો વિશ્વ છે. અને એની ક્ષિતિજો બહુ વિસ્તરતી જાય છે. એની ક્ષિતિજો એટલે તમે જેમ જેમ વિચાર કરો તેમ કમળનું ફૂલ આગું આગું જાય. સરોવરમાં કમળનું ફૂલ લેવા જતો તો એક છોકરો, જેમ જેમ જાય એમ પેલું દૂર ને દૂર જતું જાય, અને છેવટે એમ એ કમળનું ફૂલ છે એ આપણાથી આગું આગું જાય, પણ આપણે એને જયારે પકડીએ ત્યારે આપણા માથે સમર્થ ગુરુનો હાથ હોય. અને સમર્થ ગુરુનો હાથ હોય એટલે ગુરુ સમર્થ હોય એ તરે ખરા, તારે ખરા. આ કવિતા છે એ વેદ મંત્રો છે. આ કવિતાઓ જે તે નથી. પેલું કહે છે ને મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુનું વાક્ય પણ મંત્ર રૂપ છે. તો પછી આ તો ગુરુજીએ જે કવિતાઓ લખી હોય એ મેં શરૂઆતમાં કહ્યું કે ગુરુજીએ લખ્યું કે આ મારી યોગની અનુભૂતિમાંથી એક કવિતા લખવા હું પ્રેરાયો. એને હું શબ્દબદ્ધ કરવા જતો હતો અને એમાંથી કવિતા બની ગઈ. જુઓ, હસતા હસતા ગુરુજીએ વાત કરી, પણ યોગની અનુભૂતિ કેવી વાત. એમને બધું દેખાયું, દૂરદર્શન ને દૂર શ્રવણ ને આ બધી જે સિદ્ધિઓ એ તો સહજ ગુરુજી માટે. બ્રહ્મલોકમાં વિચરણ કરતા હોય એવા ગુરુના માટે આપણે જે કંઈ કહીએ એમની કવિતાઓને સમજવા માટે કોક આવશે પાછો પાવરફુલ અધિકારી કે આ રાજર્ષિ મુનિજીની કવિતાઓ એના ઉપર લખવાનું તો બાકી હતું, અને કે આ જેણે લખ્યું છે એ એમના પ્રયત્નો છે પણ એને પામી નથી શક્યા. એ કવિતાના સાચા અર્થને મૂળ સુધી પહોંચી નથી શક્યા. એમના માટે લખવું છે, રાજર્ષિ મુનિ માટે લખવાનું હતું એટલું બાકી જ છે, અમારે ઘણું બાકી છે. એટલે એવી એવી સરસ કવિતાઓ. એમાં પ્રેમ લક્ષણા ભક્તિની વાત જયારે કરીએ તો પ્રેમ લક્ષણા ભક્તિમાં ગોપી અને કૃષ્ણ એમની પ્રણય કેલીઓની વાત છે. વાત સરસ છે કે ભાઈ નારદે
ભક્તિ સૂત્ર આપ્યું. એટલે જે નવધા ભક્તિ છે, ભાગવતમાં નવધા ભક્તિ, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, આ 9 પ્રકારની ભક્તિઓ, 9 સોપાનો. નારદે ભક્તિ સૂત્રમાં 11 પ્રકારની ભક્તિ આપી. એમાં 11 નામ આપ્યા. એમાં એમણે જે પ્રકારો આપ્યા છે, એમાં એક કહ્યું કે જે ગોપિકા એટલે કે વ્રજની વનિતાઓ, એમની જે ભક્તિ છે એ પરાભક્તિ છે, એ શ્રેષ્ઠ ભક્તિ છે. એની બરોબરીની એ કઈ નહીં. નવધા ભક્તિની શ્રેષ્ઠ ભક્તિ આત્મનિવેદન, છેલ્લે જે સમર્પણનો ભાવ છે એ. નારદજીએ કહ્યું કે અંતિમ સોપાન એ ગોપીઓ સાથેનો કૃષ્ણનો પ્રેમ, કૃષ્ણની પ્રેમ કેલીઓ, એ પ્રેમ. તો કે હા, ગોપીઓ સાથે કૃષ્ણએ જે તોફાન મસ્તી કરે, એ તો ભાગવત કે 11 વર્ષ ને 56 દિવસના જ કૃષ્ણ હતા, અને પછી એવા મથુરા જતા રહેતા. એમાં દોષ નતા, એમાં કોઈ મોહ નતો. એવું કહેવાય છે કે ગોપિકા ગુરુવઃ પ્રોક્તા, ગોપીઓ તો પૂર્વજન્મની ઋષિઓ હતી, ઋષિ મુનિઓ હતા. એ સાધારણ સ્ત્રીઓ નથી. એમને સંસાર હતો, પણ કહેવા પૂરતો. એમને માતા, પિતા, પતિ, સંતાન જે કાંઈ હતું એ માત્ર રૂપ ધારણ કર્યું. જેમ રામના માટે રામનો અવતાર થાય, એ પહેલા જુદા જુદા દેવોએ જુદા જુદા યોનિઓમાં અવતાર લીધો. આપણા ભગવાન શિવજીએ વાનરનું સ્વરૂપ ધારણ કર્યું, હનુમાન બન્યા. એમ એ જે ઋષિરૂપા ગોપીઓ, એમણે વ્રજમાં અવતાર ધારણ કર્યો. એ અવતાર ધારણ કરીને માત્ર ને માત્ર જે કૃષ્ણ સાથેનો જે સંગોષ્ઠી, જેને આત્મસાત કહેવાય, એક ભૂમિકા અલગ આવે છે. આત્મસાત કરવું, ઉતારી દેવું એ તો સમજ્યા, એને આત્મસાત કરવું. એ ગોપીઓએ કૃષ્ણના પ્રેમને આત્મસાત કર્યો. એક વખતની વાત છે, એક ગોપી સંધ્યા ઢળી ગઈ અને ધીમે ધીમે માર્ગ કાપતી હતી. અજાણતા જ, ખબર નહીં, અને સામેથી મોરપીંછ ધારી કૃષ્ણ આવ્યો. ગોપી સહેજ સંકોચાય, એને થોડી લાજ આવી. સંધ્યા ઢળી ગઈ છે, હું આને કેમ કરીને મળું? મળવાનું મન ઘણું છે. કૃષ્ણ અંતર્યામી હતા, સમજી ગયા કે ગોપી મને મળવા માંગે છે, પણ એને લોકલા જ આડી નડે છે. એટલે એ નહીં આવે મારી સામે, ચાલો હું એની સામે જઉં. ભગવાને આવું વચન આપેલું કે જે મારી સામે એક ડગલું આવે, એની સામે હું 2 ડગલા જઉં છું. એટલે જે ગોપી આવતી હતી એની સામે ચાલી અને કૃષ્ણ ગયા, અને જઈને 2 ખભે હાથ મૂકી દીધો. અરે, તું તો બોલ્યા વગર જતી રહેતી હતી. હવે વધારે સંકોચાય, હવે શું કરવું? કૃષ્ણ કે મારી આંખમાં આંખ પરોવ, અને આંખમાં આંખ પરોવી અને ગોપીએ જોયું ત્યાં ભાન ભૂલી. એ શક્તિપાત હતો. એવો તો ભાન ભૂલી, એવી તો ભાન ભૂલી. તાકે નથી બોલતી ને તું, હવે બોલ. અત્યાર સુધી મૌન હતી ગોપી, એના હોઠ ઉગડ્યા, અને એમાંથી વાણી સ્ત્રવી. એ રાજર્ષિ મુનિની કવિતા બનીને આવી. ઘેલું લાગ્યું તારું રે કનૈયા, મને ઘેલું લાગ્યું તારું.
હું તારામાં ઘેલી બની છું, તને ખબર નથી? પ્રેમ લહર ઉઠી મુજ દિલમાં, નસીબ જાગ્યું મારું. આહા, એક પ્રેમની લહર અને મારું ભાગ્ય ઉગડી ગયું. પ્રેમ લહર ઉઠી મુજ દિલમાં, નસીબ જાગ્યું મારું. તુજ વીણ અન્યને હું ના ભાળું, તને જ સ્વામી ધારું. કનૈયા મને ઘેલું લાગ્યું. હવે સ્વામી સુધી આવી ગયેલો. જે અત્યાર પહેલા સંકોચાતી હતી એને કહ્યું, કારણ કે ભગવાને કહ્યું બોલ. એ વાણી આપે એની સાથે શક્તિ પણ આપે, અને પછી એવું બધું બોલતા આવડે પોપટના જેવું. પછી કે અર્પણ કીધું દિલ મેં તુજને, બન્યું હવે સૈયારું. મારું દિલ હવે મારું એકલીનું નથી રહ્યું. મેં તને અર્પણ કર્યું ને, તે દિવસથી મારું દિલ મારું ને તારું બેયનું, આમાં કોઈ ભેદ નથી. અર્પણ કીધું દિલ મેં તુજને, બન્યું હવે સૈયારું. તુજ વીણ બીજાને અન્યને ના ભાળું, તને જ સ્વામી ધારું. કનૈયા મને ઘેલું લાગ્યું તારું. કૃષ્ણને કે યાદ છે, રાજર્ષિની સંગે રમ્યો તું, મીરાની સાથે રમ્યો, નરસિંહની સાથે રમ્યો, કૃપાલુ બાપુજીની સાથે રમ્યો, અને રાજર્ષિની સાથે રમ્યો. રાજર્ષિની સાથે રમ્યો તું, એથી વળી શું ન્યારું? સ્વર્ગ તણું સુખ મને ના ખપતું, હવે વૈકુંઠ નું બળ્યું મારું. કનૈયા મને ઘેલું લાગ્યું તારું. આહા આહા, તમે જુઓ તો ખરા, ગોપી આત્મનિવેદન કરે છે, પછી મૌન બની ગઈ. મૌન બની કૃષ્ણને ભેટે છે, આલિંગન લે છે. એના હોઠમાંથી કંઈક ફફડાટ આવે છે, પણ શબ્દો શું છે એ સમજાતા નથી કે શું બોલે છે. તોય કૃષ્ણ બધું સમજે છે. એ શું બોલે છે, એના ફફડતા હોઠનો અવાજ સ્પષ્ટ નથી થતો, એ તો બીજા માટે. કૃષ્ણ કે તારા હૃદયના ધબકારને હું સમજુ છું, એમાંથી કયો ધ્વનિ નીકળે છે એને હું સમજુ છું. આ રાજર્ષિ મુનિજીનું ભજન છે. એક સરસ કવિતા હોય, તમે લો એને વાગોળો, વાગોળો, બીજી વખત વાંચો, ત્રીજી વખત વાંચો, અને પછી એ કવિતા તમને આત્મસાત થશે. પછી એમાંથી નવા નવા અર્થ ઉઘડતા તમે જોશો. એકવાર કૃષ્ણ સ્વપ્નમાં આવ્યો અને ગોપી બેકળીને જાગી ગઈ. આ તો કે નથી, આ તો સ્વપ્ન હતું. પણ આ સૂર શેનો? કે સૂર વાંસળીનો. વાંસળી કોની? કે કૃષ્ણની. એમાં તો શંકા છે જ નહીં. કે પણ એ મીઠી વાગે તારી મુરલી, એના ભણકારા સંભળાય, નેણે ના કળાય, મને શીદને સતાવે સાંભળા. કૃષ્ણ, તારી વાંસળીનો સૂર તો આવે છે, પવનની પાંખે ચડીને, મેઘની ગર્જના બનીને, ક્યારેક મેઘધનુષના રંગ ધારણ કરીને, ક્યારેક ફળને ફૂલ રૂપે, ક્યારેક પંખીના કલરવ રૂપે, ક્યારેક સમુદ્રના ગર્જન રૂપે તારી વાંસળીનો સૂર તો આવે છે, પણ મને નજરે નથી દેખાતો. અને એમાં રાજર્ષિ મુનિજીનું કાવ્ય, ઘેલી બની છું તારી બંસરીની, હું સાંભળું દિવસ ને રાત. અહોરાત એ તારી વાંસળી હું સાંભળ્યા કરું છું, સાંભળ્યા કરું છું, સાંભળ્યા કરું. પછી આગળ કે હું સાંભળું અને પછી પરિસ્થિતિ શું થાય કે રહે ને ભાન, મારું આ ઘરના કામમાં ધ્યાન નથી રહેતું. જ્યારે હું તારી વાંસળીના સૂરમાં ભ્રમિત થાવ, એમાં મને નશો ચડી જાય. એનો કેપ હોય, ભજનનો આગો કેપ હોય, તો કે હું જ્યારે
તારી વાંસળીના સૂરમાં ભાન ભૂલી હોય ત્યારે મારી સાસુ, મારી નણંદ, મારી સખીઓ આ બધા મને ઠપકો આપે, પણ હું કરું છું? મારા હાથની વાત નથી. તારો તારો પ્રભાવ એવો છે. પછી ચાલી કવિતા, ચાલી ચાલતા ચાલતા કવિતા એ સ્થળે આવી કે ગમે ના એકલું વાલમાં. હે કૃષ્ણ, તારા વગર એકલું મને ગમતું નથી. ગમે ના એકલું વાલમાં તને વિસરું ના ગોપાલ. હે કૃષ્ણ, હે ગાયોના પાળનાર ગોપાલ, ગમે ના એકલું વાલમાં તને વિસરું ના ગોપાલ. કહે રાજર્ષિ કાનમાં, હું તો જોઈશ તારી વાટ. તેને મળવા માટેનું મારું જે અભિયાન છે ને, એ કદાચ આ જન્મે પૂરું ના પણ થાય તો બીજા જન્મે હું તારી પ્રતીક્ષા કરીશ. હું જોઈશ તારી વાત બીજા જન્મે અવતાર લઈને, બીજા જન્મે તને મળીશ. પ્રોમિસ. આ મારું અભિયાન હું હારું પણ થાકું નહીં. ઘણા માણસો હારવા પહેલા થાકી જતા હોય કે હું હારું પણ થાકું નહીં. એટલું મારા એને પોતાની જેને કહેવાય મનોબળ છે. ગોપી કે હું જોઈશ તારી વાત. સમય થયો છે, કેટલા થયા? હું ભાન ભૂલ્યો, ગમે ના એકલું વાલમાં એવી સ્થિતિ થઈ ગઈ. તો વાત તો કરવી હતી ઘણી, પણ આપણે છે ને ફરી મળીશું જયારે, ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. એકલા આવીશું તોય મળીશું. ખૂબ આભાર કવિતા વિશે વાત કરવાની. મને આ એક અવસર પ્રાપ્ત થયો, મારી વાણીને પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો અને આપ સૌને મળવાનો અવસર થયો. તેથી હું ખૂબ ખૂબ પુલકિત છું, ગુરુજીનો આભારી છું. અનુગ્રહ હરી તુમ બહુત અનુગ્રહ કિનો. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. મંત્રમુગ્ધ તો અમે પણ થઈ ગયા હતા, અમે પણ સમયનું ભાન નથી. રિક્વેસ્ટ હતી કે કઈ સંભળાવો યાર, તમે બહુ દિવસથી તમારા સંગીતનું કશું સાંભળ્યું નથી, એટલે કઈક કહીને સંભળાવો તમે. અરે 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 એક વાત કહું, એના માટે થોડુંક બધાની ચૂસ પ્રમાણે કરીશું, પણ આપણે ચોક્કસ મળીશું ને ફરી વાર, એટલે એવી તારી સાથે મળીશું. બરાબર? આપણું જ્ઞાન તો હજુ બીજે સંસ્કાર કેન્દ્ર છે ત્યાંય ચાલુ રહેવાનું. મુંબઈ ખાલી જીવ ને આપણે તો વડોદરા ખાતે બોલ્યા છે બધે જ. એટલે આપણે જયારે મળીશું સાહેબ, તમારો ખૂબ આભાર. આપ ખૂબ રસ લેજો અને હું તો આખા પરિવારનો આભાર માનું છું. આ પ્રવૃત્તિ ચાલવી જોઈએ. જય ભગવાન, જય ભગવાન. આ પ્રવૃત્તિની અંદર એકલો નથી, અમારી આખી ટીમ છે. જે મહેમાન આવે છે મારા એકલાની તારીફ કરે છે. આમાં અમારા પપ્પુભાઈ છે, બ્રિજેશભાઈ સોની છે, અનંતાચાર્યજી છે, હું છું. અમે 4-5 છીએ કે જે લોકો ભેગા થઈને આ કાર્યને, કારણ કે એકલો રસ્તો હું બી કરી શકું એવી સિચ્યુએશન નથી. એટલે મહેમાનોને રિક્વેસ્ટ કરી તારીફ કરો તો આખી ટીમ ની કરજો. મારા એકલાથી કશું થતું નથી. તારીફ નહીં, આ કર થતી હોય છે. અને જે 4-5 જણ છે ને, એ જે 4-5 જણ છે એમના પુણ્યનો ઉદય થયો છે એટલે જ આરોગ્ય મળે. એમના પુણ્યનો ઉદય હોય એટલે આ માર્ગ મળે છે. એટલે તારીફ તો કોઈ નથી કરતું, પણ કદર તો કરવી જોઈએ. નહીં તો એવું કહેવાય છે કે યોગ્ય માણસની જો કદર ના કરવામાં આવે તો પ્રકૃતિ નારાજ થઈ જાય. પ્રકૃતિ નારાજ થાય તો ધરતીકંપ થાય, જ્વાળામુખી ફાટે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય. એટલે પ્રકૃતિને રાજી રાખવા માટે કદર કરવાની વાત રાખવાની. ભગવાન, બહુ આનંદ આવ્યો. કેવી આપણી આ સત્સંગ ચાલે. બેન જય ભગવાન. આપને પણ હો બેન, જય ભગવાન. પ્રદીપાચાર્યજીને રિક્વેસ્ટ કરીશ કે ગઢવી સાહેબના શબ્દોમાં આભાર વ્યક્ત કરે. અરે અરે આમાં આભાર શું છે. જય ભગવાન, જય ભગવાન. આવે છે અવાજ? હા. મારા અંગત
વડીલ મિત્ર અને શુભેચ્છક એવા શ્રી અજીત સાહેબને આજના વર્લ્ડ લાઈફ મિશન ગોધરામાં બદલ ખૂબ આભાર. તેઓ શ્રી પ્રિન્સિપાલ અને જાણીતા લેખક છે. પૂજ્ય દાદાજીના દરબારના અને રાજર્ષિ રાજ્યના દિવ્ય રત્નો પૈકીના એક છે. ગુરુજી પદો કાવ્ય રચનાઓનું આત્મંથન કરી તેમાંથી અમૃત બિંદુઓ પીરસ્યા તે એટલે તેઓની લીલા પુરુષોત્તમ અને ભજન કીર્તન. શાસ્ત્રો અને વેદો એટલે ગુરુ વંદના, અવતાર ગાથા સત્સંગ સુધા અને ઇતિહાસ એટલે સહેજ શ્રી જાડેજા. આ બધા જ પુસ્તકોમાં તેઓની આત્માનુભૂતિનું દર્શન થાય છે. ગુરુજીના ભજનો સાંભળ્યા કે વાંચ્યા પછી આપણે એટલું જ કહી શકીએ કે વાહ, ખૂબ સરસ ભજન છે, બસ તેનાથી વધારે કશું નહીં. પરંતુ શ્રી ગઢવી સાહેબ માટે એ માત્ર ભજનો કે ગઝલો નથી, પણ સમજની, જ્ઞાની, કાવ્યની ઉડાનમાં છે તેમાં નીતરતા મધુરસનું સૌને પાન કરાવવાની જે કુદરતી બક્ષિસ આવડત તેઓ પાસે છે અદ્વિતીય છે. પૂજ્ય ગુરુદેવ આત્માનુભૂતિથી કાવ્યો ગઝલોની રચના કરે છે તેમ શ્રી ગઢવી સાહેબ તેઓના આત્માનુભૂતિ દ્વારા આપણને તેનું વિશ્લેષણ આપે છે. અંતમાં એટલું જ કહીશ કે તેઓની જીભે માં સરસ્વતીનો વાસ છે. બોલવાનું શરૂ કરે એટલે તેઓની જીભે સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન થાય છે. આજે તેઓના હૃદયમાંથી વહેતી ગુરુજીના કાવ્યની રચનાનો મધુરસ જે આપણને ચખાડ્યો તે માટે વર્લ્ડ લાઈફ મિશન ગોધરા વતી હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી આપણી વાણીનો લાભ અમને પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના સૌને જય ભગવાન. ગઢવી સાહેબને ચરણ સ્પર્શ. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. અન્યાશ્રય છે ને? જી જી જી. હા, અન્યાશ્રય. અનંતાચાર્યજી વાત ચાલુ કરો. અવાજ નથી આપણો અવાજ? ના છે ગઢવી સાહેબ છે. અનંતાચાર્યજી ને તો હા હા આચાર્યજી એક ભજન લઈએ આપણે. હા લઈએ ભજન ને પછી અન્યાશ્રય કરીએ. જી જી. પછી અનંતાચાર્યજી એક ભજન લેશે. ભગવાન. જે જય સમજાવ્યું. હમણાં ગઢવી સાહેબજીએ જે આપણને કીધું, ગેલી બની છું તારી બંસરીની, હા હા એ લઈએ. શ્રી સદગુરુદેવ કી જય. ગેલી બની છું તારી બંસરીની, હું તો સાંભળું દીન ને રામ. હો શ્યામ ગેલી બની છું તારી બંસરીની, હું તો સાંભળું દીન ને રામ. હો શ્યામ ગેલી બની છું તારી બંસરીની. વાગે ભણકારા કાનમાં મને રહે જરીના ભાવ. છોડીને માન મર જાગને તો તોડતી જમુના ગામ. હો શ્યામ ગેલી બની છું તારી બંસરીની. બોલું હું એની શાનમાં, મારા ઘન ઘન નાચે ગામ. કયું રહે નહીં
વિસરો મારી જાતો શામ, ખીલી બની છું તારી અંતરીની, લાવે ભલી વાર કામમાં મને તપકો આપે માં, મારે સહેલીઓ મેળાને સમજાવું શ્રી વાત શામ, ખીલી બની છું તારી અંતરીની, સમજી જાને શાનમાં તને સોંપ્યું મેં સુકાન, બંધાઈ છું પ્રેમ પાશમાં કહી દિલની છાની વાત હોશાન, ખીલી બની છું તારી અંતરીની, ગમે ન એકલું વાલમાં તને વિસરું ના ગોપાલ, કહે રાજર્ષિ કાનમાં તો જોઈશ તારી વાત હોશાન, ખીલી બની છું તારી અંતરીની, ખીલી બની છું તારી અંતરીની, હું તો સાંભળું દીન ને રાત શામ, ખીલી બની છું તારી અંતરીની. સદગુરુદેવ. વાહ આચાર્ય વાહ, મંત્ર મુગ્ધતાની હદ બતાવી દીધી અમે, પહેલા ગઢવી સાહેબ અને પછી આચાર્ય. ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર. ગઢવી સાહેબ નો અવાજ કરવો, ગઢવી સાહેબ અનમ્યુટ કરવું પડશે પાછું, પેલા ભાઈ બોલાવો. જય ભગવાન, આવી ગયો. આજે ટેકનોલોજી એવી છે. હું એક્સપર્ટ ને લઈને આવ્યો, બે ફ્લોપ પ્રોગ્રામ ગયા એ ના જ આવે, હવે દાદાજી મને કાઢી નાખે, એકડો મારો કાઢી નાખે, આજે ના જાય તો મજા ના આવે. અન્યાશ્રય આપણે કરીએ, અન્યાશ્રય તમને આગળ ધપાવીશું, અન્યાશ્રય લઈશું. અન્યાશ્રય ત્યજી આવ્યો એક તારા જ આશ્રય, પાપ શોક હરી મારા રાખ તારો ગણી મને, અંતરયામી બધું જાણો તો એક લાખ ના ત્યજો, ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી કરી શકો, તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉરાબમાં, તોય હું આ કરું નાથ અઘોરા અંધકારમાં, દુઃખને દૂરથી દેખી ખાઉં વ્યાકુળ વલ્લભ, સુખના સ્વપ્નમાં રાચું હર્ષ પામી પ્રતિક્ષણ, રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક, કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક, પ્રિયને પામતા હર્ષો આ પ્રિય શોકમાં સરું, આસક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરું, વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં, સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા, વસના ઇન્દ્રિયો દેતી તારા દર્શન દુર્લભ,
कृपालु कृष्ण दे शक्ति तो करूं इंद्रियों वश જ્યારે બનો મદન ના શરણો શિકાર ત્યારે રમે તન મને સગળે વિકાર ના રહે હૃદયમાં શુભ કો વિચાર હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય ક્યારેક ક્રોધ તનના ગળમાં ભરાય કંપે બધા અવયવો રસના સુખાય વાણી કઠોર પ્રગટે સ્મૃતિના સતાય હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય आंखे अमी मधुरता वचने जनाय ने चित्त तो कपट मा करतु सदाय लोभे स्मरो अहित जो परनु कदाच हे कृष्ण तेज समय करतो सहाय कृपाल सर्व समय करजो सहाय राजर्षि सर्व समय करजो सहाय लकुली सर्व समय करजो सहाय श्री सद्गुरुदेव की जय। रमाभाई चौहान ने रिक्वेस्ट करीश रमाभाई धून लई लो। जय भगवान। जय भगवान रमणभाई। कन्हैया ले मधुरी मोरली तारी कन्हैया ले मधुरी मोरली तारी मधुरी मोरली तारी मधुरी हंसरी तारी कन्हैया ले मधुरी मनावे छे मनीला जावे भूलेला स्मरण तारू सुपंदे धोरनारू कन्हैया ले मधुरी मोरली तारी उदारम मेघलारम फणिवारम जलधारम दादुर्दकारम हरियाकारम विकारम दलय समाम सपारम नंदकुमारम निर्जारी कहे राधे प्यारी बेबलियारी गोकुड़याऊ गिरधारी गिरे गोकुड़याऊ गिरधारी कन्हैया ले मधुरी मोरली तारी मधुरी मोरली तारी मधुरी हंसरी तारी श्री सद्गुरुदेव की जय।
શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. જય ભગવાન. જય ભગવાન. ગઢવી સાહેબ નો અવાજ ચાલુ કરો. જય ભગવાન. જય ભગવાન ગઢવી સાહેબ. સાત ઘોડા પર બેસી સમય દોડી રહ્યો છે. આપણે બધા છૂટા પડવાનો સમય આવી ગયો છે. યોગેન્દ્ર દેવજી કશું કહેવા માંગી રહ્યા છે? હાજી જય ભગવાન આચાર્ય. હાજી હાજી હાજી. ગઢવી સાહેબ ને જય ભગવાન. જય ભગવાન બાપુ, જય ભગવાન, હવે જય ભગવાન. રજૂઆત એવી હતી કે અન્યાશ્રય બાપુજીની રચના છે હાજી અને સારી રીતે બધા કેન્દ્રોમાં ગુરુનું નામાચરણ કરવામાં આવે છે. તો આપણે એ વિશે પ્રકાશ પાડો કે કોઈની કૃતિ હોય તો કોઈના નામે આપણે ગઈએ તો એ સાહિત્ય દોષ લાગે કે કેમ? ફરીથી બાપુ. બાપુજીની કૃતિ છે અન્યાશ્રય, હા આપણે ગુરુજીનું નામચરણ કરીએ તો એ કેટલા અંશે સાહિત્યનો દોષ એમાં ક્યાંય લાગે? એકચ્યુઅલી બાપુજીએ કૃતિ કરી પણ બાપુજીએ તો એમ કહ્યું કે હે કૃષ્ણ તે સમયે કરજો સહાય. પછી બાપુજી નહીં આપણે મૂક્યા, આપણા ગુરુદેવ ને આપણે મૂક્યા અને લકુલીશ ભગવાન નહીં આપણે મૂક્યા. મૂળ તો એવું કે કૃષ્ણ તે સમયે કરજો સહાય. છેલ્લી તો માની આ જ હતી. પછી તો આપણે આપણો ભાવ એમાં આરોપિત કર્યો છે. એટલે એ ત્રણ છે ને. નહીં તો આપે જે દોષની વાત કરી ને એ વાત સાચી છે. પુનરાવર્તન દોષ, પછી કાળ વ્યુત્ક્રમનો દોષ, એવા બધા સાહિત્યના જે દોષો છે એ પછી કોકની વાત આપણે નહીં, કોપીરાઇટની વાત આપણા પ્રકાશનમાં કોપીરાઇટની વાત આવે છે કે ભાઈ એ જગ્યાએ જે પ્રકાશન કર્યું બાપુએ જે કઈ લખ્યું છે એને હું મારા નામે ચડાવી દઉં, એ ચાલે નહીં. બરાબર. એક વાત કહું, એ છે ને એમાં ભાષા ગૌણ છે, ભાવ જ મહત્વનો છે. હા ભાવ. પરમ દિવસ જે આપણે વાત કરી એમાં ભાષા તો હતી પણ બધાને જે સ્પર્શી ગયો તો એ તો ભાવ હતો. બધાને ગાંડા કરે ને એ ભાવ હતો. એટલે આપણી મૂળ વાત એક જ છે કે શબ્દોને આપણે ભૂલી જવાના, આપણે ભાવને સાચવીને બેસવાનું. આપની સાથે આટલો સત્સંગ થયો, મને બહુ આનંદ થયો. હો આપને ખાસ સાંભળવા હતા સાહેબ, એટલે અમારું આજે કેન્દ્ર થોડું વહેલું એ કરી લીધું. તો ભૂલચૂક ક્ષમા કરજો. મળીએ સાહેબ. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. ઘણો આભાર ગઢવી સાહેબ. આ સાથે આજનો કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી 9 વાગે ભેગા થઈશું. આજ રીતે આત્માનું ભોજન લઈશું અને ગુરુ ભગવાનો ઘડી ઘડીએ 56 ભોગની વ્યવસ્થા કરી આપે છે. અર્ક સ્વરૂપે આપણે ઘણું જ્ઞાન 1 કલાક સવા કલાકમાં મેળવી લઈએ છીએ. ફરી ભેગા થઈશું 9 વાગે. સર્વને સહસ્નેહ. જય ભગવાન. અસ્તુ. જય ભગવાન.